જય ગુરુદેવ. જય ગુરુદેવ. તમે એમ કહો ને કે આપણે પરમાત્મા આપણી અંદર જ રહેરો, પણ પરમાત્મા આપણી અંદર રહેરો એ વાતની આપણે અનુભૂતિ કેમ થાય, આપણે એનો અહેસાસ કેમ કરી શકાય? પરમાત્માનો અહેસાસ કઈ રીતે કરીએ કઈ એમ ને. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂટી. એનો અહેસાસ કેમ કરવો એ તો હવે આપણે સમજી રહ્યા કે આપણે આ દેહે કે આપણે કઈ રીતે ખબર પડે કે આપણે આ મૃત્યુ થયું એમ, કે મૃત્યુ થાય રહ્યું તો આપણા શરીરમાંથી શું જાય રહ્યું એમ, એને આપણે જાણી લઈએ તો આપણે જણાઈ જાય એમ, તો આપણી પકડમાં આવે ને તોય આપણી સમજણમાં આવે એમ કે આપણે મૃત્યુ થાય રહ્યું તો આપણે જોયું ને કે શ્વાસોશ્વાસ એક જાય રહ્યું, બીજું તો બધું પડ્યું હોય. આપણે ગમે તે ડૉક્ટર આવે તો પહેલું જુએ કે શ્વાસ ચાલુ હોય કે નથી એમ. એટલે આપણે એમ સમજીએ, આપણે એમ ખબર પડે ને કે આ શરીરમાંથી શ્વાસરૂપી પરમાત્મા જાય રહ્યો. એ પરમાત્મા જતો કઈ રીતે ગયો, શેમાં હતો? તે શ્વાસ ને ઉશ્વાસમાં હતો. આપણે જે શ્વાસ ને ઉશ્વાસ છે એમાં જ પરમાત્માનો વાસ છે ને એમાં આપણે પરમાત્માને પકડી લેવાનું હોય ને એને જાણી લેવાનું હોય ને એનામાં જ આપણે લય થઈ જવાનું હોય. એટલે શ્વાસ ને ઉશ્વાસ એમાં જ પરમાત્મા રહેલું એ આપણે સમજાઈ જાય ને કે શરીરમાંથી જી જાય રહ્યું શું જાય રહ્યું, કે શ્વાસ ને ઉશ્વાસ બે વસ્તુ બંધ થાય રહી એટલે એ આપણે મરણ ઘોષિત થઈ જાય રહ્યું. નિજી જ્યાં સુધી છે તો એ જ પરમાત્મા સ્વરૂપે, તો એ શ્વાસ ને ઉશ્વાસમાં જે તો એમાં આપણે લય થવાની જરૂર છે. જો એનામાં આપણે લય દિવસે દિવસે એનામાં લય થતો જશું તો પરમાત્મા આપણે જણાઈ જશે ને આપણે પરમાત્માને અનુભવી શકશું ને આપણે પરમાત્માને જાણી શકશું ને આપણે આપણું આ જન્મ જ આપણે કલ્યાણ કરી શકશું એમ કે આજકાલ આપણે એમ થાય કે આપણે એવી માયાની પકડમાં પકડાઈ ગયા ને માયાનો માર એવો પડેરો ને કે આજ આપણે એમ થાય કે હવે આજ આ દુઃખ ગયું ને કાલ સુખ આવશે, આજ દુઃખ ગયું ને કાલ સુખ આવશે. પણ સુખની શોધમાં ને સુખની ઈચ્છામાં પણ સુખ મળતું નથી ને દુઃખ આવતું જાય રહ્યું. એને લીધે આપણું હૃદય એવું પથ્થર જેવું બની ગયું, એવું નિષ્ઠુર બની ગયું કે આપણે એને એમ થાય રહ્યું કે પરમાત્મામાં છે જ નહીં. જો પરમાત્મા હોય તો આપણું દુઃખ ઉપર દુઃખ કેમ આવે એમ. સંતો કહેરા કે સુખ ને દુઃખ બે ચક્ર હોય તે સુખ આવે, પણ આપણે સુખનો અહેસાસ ન થતો ને માયાની એવી માર પડેરી આપણો જ કર્મ આપણે ઉદયમાં આવે રહ્યા તે આપણે એવું સમજાતું નથી ને દિવસે દિવસે આપણે સમજણમાં નથી આવતું. આપણું દિલ એવું પથ્થર જેવું બની ગયું ને પથ્થર જેવું દિલ બની ગયું એટલે પથ્થર જેવા દિલને આપણે પીગળાવું બહુ કાઠું. જે ભાવ થાય, પ્રેમ થાય એવું આપણે અહેસાસ થાય ત્યાં આપણો પરમાત્મામાં આપણે પરમાત્માને જાણી શકીએ. હવે પરમાત્માને આપણે કોમળ બનાવવાનું હોય, ભાવમય બનાવવાનું હોય, પ્રેમમય બનાવવાનું હોય તો એ કઈ રીતે બને એમ કે આપણે એમ કે ગુરુએ આપણે શું કીધું એ આપણે જો ગુરુના સાનિધ્યને જો આપણે અહેસાસ કરશું, એને જેમ કીધું એ રાહે ચાલશું તો આપણે પરમાત્મા અહેસાસમાં આવશે. નકર આપણે આપણો દેહ બન્યો તો એ આપણે જે કર્મ હતા એ પ્રમાણે આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણું કોળિયું બન્યું એ તો આપણે ભોગવવાનું છે. પણ આ ગઈકાલ તો આપણા હાથમાં નથી, પણ આવતીકાલ આપણા હાથમાં એને શું કરી લેવું ને એને કેમ જાણી લેવું ને આપણે કેમ કલ્યાણ કરી લેવું છે તો થોડું કઠિન. પણ એ કઠિનને જો આપણે સમજશું, એની ગતિ એવી કે એ ગતિને કોઈ જાણી નથી શક્યું, પણ જેને મેળવવું હોય એના માય પડ્યા તે મહાસુખ માણે ને દેખનહારા દાજે જોને એમ. એટલે એમ કે આજકાલ આપણને એમ થાય કે ક્યાં સસ્તું ને સરળ મળી જશે એમ. ત્યાં આ કળિયુગમાં આપણી દોડ એમાં કે ત્યાં જઈ તો આપણે તૈયાર મળી જાય, કે ત્યાં જઈ તો આપણે અનુભૂતિ કરાવી દે ને ત્યાં જઈ તો આપણે સમજાઈ જાય. પણ એવી વસ્તુ નથી કે કોઈ આપણે સમજાવી દે કે કોઈ આપણે બતાવી દે. પરમાત્મા તો નિર્ગુણ, નિરંજન ને નિરાકાર. એ કોઈ વસ્તુ એવી નથી કે કોઈ આપણે બતાવી દેશે એમ. આપણે આ ભ્રમિત થઈ ગયા એમ કે સસ્તું ને સારું તો ક્યાંય જગ્યાએ મળનારું નથી. પણ આપણે જો આપણા આવો ધર્મ મળ્યો હોય,
આવા મસ્ત ગુરુ મળ્યા એ, આવા સારા સદગુરુ મળ્યા એ, તો એનો આ પગ આપણે પકડી રાખવાના જરૂર છે. જો એનો આપણું શરણ જો આપણે છૂટી જશે તો આપણે આપણું કલ્યાણ નહીં કરી શકીએ. આ કળિયુગની ચક્કાચોંધમાં માણસને એમ થારું કે ત્યાં જઈ તો આપણે જલ્દી મળી જાય, કે ત્યાં જઈ તો આપણે જલ્દી મળી જાય. ઓલ્યા ગુરુ આપણે અહેસાસ કરાવી દેશે, ઓલ્યા ગુરુ આપણે અનહદનાદ સંભળાવી દેશે, ઓલ્યા ગુરુ આપણે આત્માની ઓળખાણ કરાવી દેશે. એમ કોઈ એવી વસ્તુ નથી કે જલ્દી આપણે કોઈ બતાવી શકે. એને તો એમ જેમ આપણા ગુરુજીએ રસ્તો બતાવી રસ્તે ચાલશું તો મળશે. જો સોનાની ને હીરાને માણકની જો ખરીદી કરવી છે તો એ પ્રમાણે આપણે મૂલ્ય ચૂકવવું પડશે ને. ક્યાંય દોડવાથી ક્યાંય હાથમાં આવી જનારું નથી. આપણે એ ખુદને જ આપણે ખુદમાં લય થવાનું હોય ને. આપણે એમ જોઈએ કે જે સસ્તું હોય કે બગસરાનું હોય સસ્તું, એની કે સોના કરતાં ઘણી ચમકે, એને એના જેવું જ લાગેરું, એનું મૂલ્ય ભલે ઓછું હોય પણ એના જેવું જ લાગેરું, પણ ખરીદ્યા પછી તમે માર્કેટમાં જજો વેચવા, એનું ઝીરો વેલ્યુ છે. આ જે હીરા માણેક ને સોનું એનું મૂલ્ય આપણે ચૂકવવું પડેલું, પણ એનું તમે જેમ જેમ દિવસે જેમ જેમ જશો તેમ તેમ એનું મૂલ્ય વધનારું હોય. એવો જ આ પરમાત્મા. એના માટે આપણે કોશિશ આપણે ખુદને જ કરવી પડશે. ગમે ત્યાં દોડશું ક્યાંય તૈયાર મળનારું નથી. પણ આપણે જો આપણા ગુરુજીનું આપણે શરણ જો મૂકી દેશું ને તો આપણે ભટકી જશું. એટલા હારું જ કહે ને કબીર, એ ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ. કે આ સંસાર રૂપી ચક્કીમાં સબ જીવ પીસાઈ રહ્યા, એમાં કોઈ સાબુત બચનારું નથી. પણ પછી એમ કહેવાય કે જે ખીલડાને આશરે રહી જાયરું એ બચી જશે. ખીલડો એ જ આપણા ગુરુએ, ખીલડો એ જ આપણા સદગુરુએ. એનું જો શરણ આપણે પકડી રાખશું ને એને જે કહ્યું એ માર્ગે હાલશું, તેમાં જ આપણું કલ્યાણ સમાઈ ગયેલું હે. આપણે જ્યાં આપત્તિ આવશે, જ્યાં તકલીફ પડશે, ત્યાં આપણે જો ગુરુનું શરણું છોડી દેશું ને જ્યાં ત્યાં ભટકી જશું કે ઉમાં જઈ તો તૈયાર મળી જાય ને ઉમાં જઈ તો તૈયાર મળી જાય, તો એ તૈયાર ક્યાંય મળનારું નથી. ને બધે જો ભટકશું, આજ આનું કયું કરશું ને કાલ બીજાનું કરશું ને પરસું ત્રીજાનું કરશું, તો જઈ આપણે વિપત્તિ આવશે, જઈ આપણો અંતકાળ આવશે, જઈ ત્યાં અનંતના ભરનું ટાઈમ આવશે ને તે કોઈ આપણું હાથ ચાલ્યાવાળું નહીં હોય. એટલું આપણે સમજી લેવાનું હે. જો એકનું શરણું પકડ્યું હશે ને તો આપણે એને યાદ કરશું, એને પુકારશું ને તો તરત એ આપણો હાથ ચાલવા આવી જશે. ને જઈ આપણે ગુરુ કરાય ને ત્યાં એની બહેંતરી લીધી હે. પણ જો આપણે આ કામ એવું હે કે એમાં આસ્થા હોવી ખપે, એમાં વિશ્વાસ હોવો ખપે. આ વિશ્વાસનું કામ એ. જો એનામાંથી આપણો વિશ્વાસ ડગમગી ગયો ને એક વખત, તો પછી વિશ્વાસ જલ્દી આવતો નથી ને તો આપણું કલ્યાણ કરાવવાનું કોઈ નહીં મળે. ક્યારેક જે એ સાચા સાધક હોય ને, જેને પોતાનું કલ્યાણ કરવું હોય ને, તો ક્યારે એનો એક સંત હોય, એક કંથ હોય, એક મંત્ર હોય, એક પંથ હોય, એનું જ જીવનમાં કલ્યાણ થશે. જે એકને પકડી રાખશે, એકને પકડવું એટલે એનામાં વિશ્વાસ થઈ ગયો સમજવાનું. જો આવો મસ્ત આપણે મહાધર્મ મળ્યો હોય કે જેનું સૃષ્ટિનું સર્જન થયું તદી અનંતકાળથી આ આપણું ચાલ્યું આવેલું ને એના પુરાવા દીધા હે ને કે પ્રહલાદને એને કે એને જે માણ્યો તો એ 5 કરોડને પ્રહલાદે તારી દીધા હતા. પછી હરિશ્ચંદ્રએ આ જ રસ્તે ચાલી ગયો, એને 7 કરોડ તારી દીધા. યુધિષ્ઠિરને, દ્રૌપદીને તો એને 9 કરોડ તારી દીધા. કમળા કુંવરે એ 12 કરોડ તારી દીધા. એ ઘટપાટની પૂજા કરે. તો આપણો મંત્ર મહાને, આપણો ધર્મ એ મહાને, એ વેદને આધારે આપણા સદગુરુ બ્રહ્માનું સ્વરૂપે હંસતેજી મહારાજે શું નથી કીધું. આપણે જુઓ તો એના આપણે વિચારીએ તો એક એક શબ્દ 1-1 લાખ રૂપિયાનો હોય ને. એ શબ્દને સમજી ને જો આપણે ચાલશું તો આપણી અંદર જ આપણી અહેસાસ કરાવી દેશે. એ આપણી શ્વાસમાં જે, એ આપણી ઉશ્વાસમાં જે, એનામાં આપણે લય થઈ જવાનું હોય. એનામાં લય થઈ જશું તો આપણી અંદર જ એ પ્રગટ થઈ જશે ને. પ્રગટ થઈને આપણે અંદર જ બેઠું હોય એ આપણું કલ્યાણ કરાવી દેશે. એટલે આપણે દિવસે દિવસે શ્વાસ ને ઉશ્વાસમાં જોડાઈ જવાનું હોય. જે મંત્ર હે એનામાં આપણે રટવાનું હોય. ને મંત્ર આપણા ગુરુએ એ જ મંત્ર કીધું હોય. એટલે એ મંત્રમાં આપણે લય થઈ જશું તો જે અનુભૂતિ કરવી હોય, જે અહેસાસ કરવો હોય એ થઈ જશે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.